આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર રણબીર કપૂર પર આરોપ છે કે તેઓ દરેક મોટા સ્ટાર સાથે અથડાય છે. રણબીર, તમે કહ્યું કે હું દુનિયાનો સૌથી મોટો એક્ટર અને દુનિયાનો સૌથી મોટો ફિલ્મ મેકર બનવા ઈચ્છું છું. કંઈ વધારે ના કહી દીધું? જો સર, એ મારું લક્ષ્ય છે. મને ત્યાં પહોંચવું છે. મને ખબર છે કે આની પાછળ ઘણી મહેનત કરવી પડશે, ઘણા વર્ષો લાગશે. જો હમણાં તમે જોશો તો શાહરૂખ ખાન જે છે, સલમાન ખાન જે છે, આમિર ખાન છે, એમની પાછળ ઘણું મોટું બોડી ઓફ વર્ક છે. એમણે ઘણું કામ કર્યું છે, ઘણી ફિલ્મો કરી છે. તો આ મારું એક સપનું છે. ત્યાં હું પહોંચવા ઈચ્છું છું. જેટલો સમય લાગે, જેટલી મહેનત લાગે, જેટલી લગન પણ તમે તો એ પણ કહો છો કે શાહરૂખ, સલમાન, આમિર આ બધાની ઉંમર થઈ ગઈ છે. નહીં સર, હું એવું ક્યારેય કહીશ નહીં. હું એમની ઘણી રિસ્પેક્ટ કરું છું. આ 3 એક્ટર્સ છે જેમનાથી હું ઘણું વધારે ઇન્ફ્લુઅન્સ થયો છું. જ્યારે હું મોટો થઈ રહ્યો હતો, આ મારા યંગસ્ટાર્સ હતા, તો એમની સાથે હું મોટો થયો છું. એ મારા જે ફોર્મેટેબલ યર્સ છે એઝ અ અટેચ ટુ મૂવી, એમની સાથે જોડાયેલા છે. તો હું આવી અશ્લીલ વાત ક્યારેય નહીં કહીશ સર. પણ એ સાચું નથી કે જે સમયે સાવરિયા રિલીઝ થઈ એ જ સમયે શાહરૂખ ખાનની પણ ફિલ્મ રિલીઝ થઈ હતી. એનું નુકસાન સાવરિયાને થયું એવું ઘણા બધા લોકો કહે છે. જો સર, જ્યારે મારી પહેલી ફિલ્મ રિલીઝ થઈ હતી તો તમે એટલા એક્સાઇટેડ હો છો કે ફિલ્મને લઈને કે રિલીઝ કરો. મારી પહેલી ફિલ્મ છે તો તમે આ બધી વસ્તુઓ વિશે વિચારતા નથી. પહેલાં તો તમારી એક્સપિરિયન્સ નથી, તમે થોડા નાઇવ રહો છો. તો મને નહીં લાગ્યું કે ઓમ શાંતિ ઓમ આવી રહી છે, શાહરૂખ ખાનનું પિક્ચર છે. મને તો એવું લાગ્યું હતું કે મારું પિક્ચર આવી રહ્યું છે, અને હું એને ખુશ છું. ફિલ્મ નહીં ચાલી ઓમ શાંતિ ઓમને કારણે નહીં. ફિલ્મ નહીં ચાલી કારણ કે ફિલ્મમાં કંઈ ખોટો હશે. ફિલ્મ સારી નથી એટલે ફિલ્મ નહીં ચાલી. એ જ મારું માનવું છે કે જો તમે સારી ફિલ્મ બનાવો, કદાચ એ લેવલની હિટ નહીં થઈ સામાન્ય રીતે જોઈએ છે કે જે બે મોટા સ્ટાર છે એક સમયે ફિલ્મ રિલીઝ નથી કરતા જેથી અથડામણ ન થાય. વેલ, હવે એવું થાય છે. હવે મને એવું પણ સમજાવવા લાગ્યું છે કે મારામાં દમ નથી કે હું આ 3 ખાનો સાથે પિક્ચર રિલીઝ કરું, કેમ કે મને જ નુકસાન થશે. આ ઘણા જ પસંદ. પણ હવે જ્યારે રોકસ્ટાર રિલીઝ થઈ રહી છે એ જ સમયે શાહરૂખ ખાનની રાવણ રિલીઝ થઈ રહી છે. મેક શ્યોર કર્યું છે કે 2 અઠવાડિયા પછી આવે. તો જેમણે રાવણ જોવી છે પ્લીઝ તમે એ 2 સપ્તાહમાં જોઈ લો વગર ખર્ચ કાઢે. બટ સાથે રિલીઝ કરવામાં તો હોશિયારીની વાત નથી, કારણ કે બિઝનેસમાં ઘણી ખોટ જાય છે. તો જોઈએ 2 અઠવાડિયા પછી શું થાય છે. તમને લાગે છે કે આ 3 ખાન તમને હજુ પણ કોમ્પિટિશન આપી શકે છે? જો સર, હું તો ઇમરાન ખાન સાથે માત્ર કમ્પીટ કરું, કદાચ શાહિદ કપૂર સાથે કે રણવીર સિંહ સાથે, તો મારો ગ્રોથ થોડો જશે. જો હું મારા માઇન્ડમાં કહું કે મને અમિતાભ બચ્ચન સાથે કમ્પીટ કરવું છે, તો કદાચ મારું જે ગ્રોથ છે એ હું સફળ તો નહીં થઈશ, બટ એટલીસ્ટ રીચ વધશે. તો હું વધારે કામ કરી શકું છું, વધુ મહેનત કામ કરી શકું છું. તો મારું એ જ માનવું છે કે મારી કોમ્પિટિશન અમિતાભ બચ્ચનથી લઈને દર્શિલ સફારી સુધી છે. બધા એક્ટર્સ મારી કોમ્પિટિશન છે. કોને તમે માનો છો નંબર 1 ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં? આઈ થિંક સલમાન ખાન. એ આપણા દેશના પસંદીદા સુપરસ્ટાર છે, કેમ કે એ ઘણા જ સારા માણસ છે. તમે જોશો કે એ બિંગ હ્યુમન તરીકે કામ કરે છે, એઝ એન એક્ટર કરે છે. ધ કાઇન્ડ ઓફ ફ્રેન્ડશિપ દેટ હી હેઝ, ફેમિલીને કઈ રીતે ફેમિલીની સાર સંભાળ કેવી રીતે કરે છે. આઈ થિંક હી ઇઝ અ ગ્રેટ હ્યુમન બિંગ, કારણ કે એવા માણસ જે લોકોને એટલા માટે એમનાથી ઘણો પ્રેમ કરે છે. ક્યારેક તમને જો એમની સાથે ફિલ્મ કરવાની તક મળે તો કરશો? બિલકુલ કરીશ સર, પણ એના માટે મારે પોતાની જાતને એના માટે પ્રિપેર કરવી પડશે અને લક્ષ્મણનો રોલ પ્લે કરવો પડશે મારે, કારણ કે રામ તો એ જ છે. પણ ઓફકોર્સ મને શીખવા કંઈક મળશે. હું દરેક એક્ટર સાથે કંઈક કામ કરવા ઈચ્છું છું. મેં કશેક વાંચ્યું કે શાહરૂખ સાથે તમે ફિલ્મ કરવાની ના પાડી? નહીં, એવી વાત નથી. જો એઝ એન ઇન્ડિવિજ્યુઅલ એક્ટર મારો પણ હક છે કે જો મને કંઈક પસંદ પડે કે ના પસંદ પડે તો હું મારો ઓપિનિયન શેર કરી શકું. જો મને કોઈ સ્ક્રિપ્ટ આપે છે, જો એમાં એક્સ એક્ટર છે કે વાય એક્ટર છે, જો મને મારો રોલ નથી પસંદ પડતો, હું ફિલ્મમાં નહીં કરીશ કે હું એક્સ કે વાય એક્ટર છું. મને મારો રોલ પસંદ નથી આવ્યો. પણ એવી કોઈ વાત નથી કે શાહરૂખ ખાનની કોઈ ફિલ્મ મને ઓફર થઈ હતી. જો થઈ હોત તો આઈ વુડ લવ ટુ કન્સિડર ઇટ. અને આમિર ખાન સાથે તમારી અથડામણ થઈ શકે? મેં સાંભળ્યું કે 2 ફિલ્મો બની રહી છે કિશોર કુમારની લાઈફ પર. એકમાં રણબીર કપૂર છે, એકમાં આમિર ખાન છે. નહીં, તો પછી મૂર્ખમની વાત થશે. કોને માટે મૂર્ખમ? મારા માટે. પણ હું કિશોર કુમારની સ્ક્રિપ્ટ છે, યુટીવી ઈચ્છે છે કે તેઓ આ ફિલ્મ બનાવે મારી સાથે, પણ હું થોડો ડરેલો છું.
કારણ કે કિશોર કુમાર એટલું મોટું વ્યક્તિત્વ છે આપણા હિન્દી સિનેમાના. તો મને ડર લાગે છે કે શું આ ઉંમરમાં હું સમજી શકીશ એ ધ જીનિયસ દેટ કિશોર કુમાર વોઝ. જ્યાં મિસ્ટર આમિર ખાનનો સવાલ છે, આઈ ડોન્ટ થિંક હી ઇઝ ડુઈંગ ધીસ ફિલ્મ. એમણે પૂછ્યું હતું, એમની પાસેથી પરમિશન લીધી હતી કે શું તમે નથી કરી રહ્યા તો અમે બનાવી શકીએ. એમણે કહ્યું કે નહીં, હું આ ફિલ્મ નથી કરી રહ્યો. એ હું માની લઉં છું કે ભલે એ આમિર ખાન હોય, સલમાન ખાન હોય, આ બધા શાહરૂખ ખાન હોય, એમની સાથે તમારું કોઈ કોમ્પિટિશન નથી. પણ એક એક્ટર ઇમરાન હાશમી સાથે મેં સાંભળ્યું ઘણી કોમ્પિટિશન છે. આમાં લખ્યું છે કે ઇમરાન હાશમીનો જે કિસિંગ રેકોર્ડ છે. હા, જે કિસિંગ કિંગનો જે રેકોર્ડ છે, હવે સિરિયલ કિસર તમે થઈ ગયા છો. થઈ ગયું છું સર. કારણ કે ઘણું લાંબુ લિસ્ટ છે. અંજાના અંજાનીમાં, રાજનીતિમાં, પ્રિયંકા ચોપરા સાથે, અમેરિકન એક્ટ્રેસ સેરા થોમ્સન સાથે, હવે રોકસ્ટારમાં ફરી કિસિંગ સીન છે નરગિસ ફકરી સાથે. જી સર. આ તમારી ડિમાન્ડ પર સીન રાખવામાં આવે છે કે નહીં જરૂર હોય સર, છે? નહીં સર. જુઓ, હું વધારે લવ સ્ટોરીઝ કરું છું. તો આજની જે આપણી જનરેશન છે, લવ સ્ટોરી તો બાકી લોકો પણ કરે છે. આઈ નો સર, બટ જે આપણી યંગ જનરેશન છે, થોડો લવ, થોડી પ્રોગ્રેસ થઈ ગઈ છે. હવે પહેલાં આવી વસ્તુ બતાવવામાં થોડી એમ્બ્રેસમેન્ટ થતી હતી કે ફેમિલી ઓડિયન્સ જોશે કે નહીં જોશે. હું એની પાછળ હું એમ નથી કહેતો કે નાખો કિસિંગ સીન કે મારે આને કિસ કરવી છે કે મારે તેને કિસ કરવી છે. હું સેટ પર જાઉં છું, ખબર પડે છે કે અચ્છા આજે આ કિસિંગ સીન છે, તો હું વાંચું છું અને હું એક સીન તરીકે વાંચું છું. હું એવું નહીં કે અચ્છા આજે આ કિસિંગ સીન છે. એવું તો ક્યારેય થયું નથી. પણ જ્યારે અમે એ સીન કરીએ છીએ ફિલ્મમાં, તો એવું લાગતું નથી કે અમે કિસિંગ કરી રહ્યા છીએ, કેમ કે 100 લોકો તો તમને આમ જોઈ રહ્યા છે. કેમેરા છે, લાઇટ છે, કોઈ ત્યાં સૂઈ રહ્યું છે, કોઈ અહીંયા કોઈની સાથે વાત ચાલી રહી છે, વાત કરી રહ્યો છે. તો ફોર યુ ઇટ ઇઝ વેરી મેકેનિકલ. એક ટેકનિકલ જેવો સીન હોય છે, જેમ કે એક્શન સિક્વન્સ હોય છે. મારા માટે કિસિંગ સીન એક એક્શન સિક્વન્સ જેવો છે. કે એના પાછળ ઘણી નાની નાની વાતો છે, ટેકનિકલ છે. લાઇટ ક્યાં મળવી જોઈએ, અને તમે કિસના ચહેરાની નજીક આવો તો એની લાઇટ કપાય છે. તો આ બધી વસ્તુઓ લઈને તમે સમજતા નથી કે અચ્છા કિસિંગ સીન ચાલી રહ્યો છે. રીટેક્સ કરો છો તમે. જુઓ સર, મારું માનવું છે કે હું ઘણો સારો કિસર છું, તો એક જ ટેકમાં ઊભો થઈ જાય સર. ફાઇનલ રાઉન્ડ જે લોકો સવાલ પૂછવા ઈચ્છે છે, તમે. મારે આ જ પૂછવું છે કે જો તમે આ ફિલ્ડમાં ન હોત તો તમે કયા ફિલ્ડમાં હોત? જો હું એક્ટર નહીં હોત તો આઈ થિંક હું એક સ્ટ્રગલિંગ એક્ટર હોત. કારણ કે આના સિવાય કંઈ ખબર નથી. જેવું આઈ ગેસ મારા ગ્રાન્ડફાધર કહ્યું હતું, જીના યહાં મરના યહાં, ઇસકે સવા જાના કહાં. મારે પૂછવું છે કે સૌથી ક્રેઝી વસ્તુ કઈ છે જે તમે તમારી રિયલ લાઈફમાં કરવા ઈચ્છો કે હું છો? બીજી વાર આપકી અદાલતમાં આવ્યો છું.